વળી સ્વયં પૃષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન પણ હંમેશા તેમની ઈચ્છાધીન રહે છે. પૃષ્ટિ માર્ગની આ જ સર્વશ્રેષ્ઠતા છે. ભાવિમાં પૃષ્ટિ માર્ગનું પૃથ્વી પર પુનઃ પ્રકાશ કરવાનું વિચારીને વ્રજમાં રહેલા ભક્તો પૈકીના કેટલાક ભક્તોને આપે ભૂતળ પર રાખ્યા. આમ કરીને પૃષ્ટિસ્થ ભગવાને સ્વકાર્યની તકાગોચરતા, સર્વની સ્વતંત્રતા અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ પણ પ્રગટ કર્યું. પ્રભુનું જેને દર્શન સ્પર્શ થાય તેની પૃથ્વી પર સ્થિતિ સંભવે જ નહીં, એમ વૈદિક સિદ્ધાંત કહે છે. અર્થાત તેને જન્મ જન્માંતરના ફેરા હોઈ શકે નહીં. કિંતુ પૃષ્ટિ માર્ગમાં માત્ર ભગવદ ઈચ્છા જ એકમાત્ર પ્રમાણ હોય. અહીં બધું જ શક્ય હોય છે. ઈશ્વર ઈચ્છા જે રીતે જેની સાથે જેવી ક્રીડા કરવાની હોય છે તે રીતે પોતે તેની સાથે તે પ્રકારે ક્રીડા કરે છે. તેમાં વેદાદિ નિયામક હોતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાનના સ્વતંત્ર તથા વિરુદ્ધ ધર્મ ક્રીડાના અસંખ્ય દ્રષ્ટાંતો આપેલા છે. માટે તેમાંનું એકમાત્ર દ્રષ્ટાંત અહીં રજૂ કરીને આ હકીકતને સ્પષ્ટ કરવામાં આવે છે.